હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી. એવો આમાં ખીચડી મૂકી હો. ક્યાં ગઈ? ત્યાં બા આમાં છે ને ખીચડી મૂકી હો. એને છે ને બાપ દીકરાને ખીચડી ખાવી ને એટલે ઘડીક થઈ તો એને રોટલો ખાવો, ઘડીક થઈ તો ખીચડી ખાવી, કારણ કે ઉધરસ હતી, હળદરવાળું પાણી કરી દો. એમાં હું એકલા છે તો કરી દે, નકર જોજે બિચારા એના બા નથી. એને એમ થાય કે માસી સહી બા છે, એ નતા કરતા. ઈ કરતા હતા પણ એક દી જ કર્યું, એટલા દી હેરાન નથી કર્યા. આને તો હાવ કવરાવી દીધા. તો હું કરવું તો પડે ને બિચારાના. થોડાક દી છે ને એમાં હું ને આવતા રહે, કાંઈ પયા જાહે ન્યા. તમે બા લપ કરો માં મારી આવે. તમે છે ને કોકના ડીંડવાળા લઈને ઊભા હોય. હું કે નેવરીને જ બધાને રાંધતા રાખું. એમાં હું માં થોડાક દી કરતો, હું થોડાક દી ન કરતો. લુગડા એના હું ધોઉં, હું કઈ નેવરીની ના. રાયડું હું નાખે એક દિવસે બે દિવસે બહુ તો હું એમાં હું બહુ તારું વયું જાય કરવામાં. ખીચડી બરી જાય તારી લેટમાં. તમે છે ને રોટલા કરજો, ટીપજો, હું નહીં ટીપું, હું થાકી ગઈ. દીવા નેવરી નથી થતી હું આ બધાય વાહે. ઈ તો માં કરવું તો પડે ને. હા રે હોય તો બધું કામ કરવું પડે. હા રે એવા બધું કામ કરું, પણ પાડોહીનું ન કરવાનું હોય કઈ. એટલા દી હા હું ને ટલા લેતી હોય ને અહીંયા મારે હું એના રોટલા કરવાના એમ ને. અરે તું સમજતી નથી. હું નહીં કરું બા, તમારે કરવું હોય તો કરજો, તમારે દેવા જાવ દાજો, હું નહીં કરું. હા બાપા વાંધો નહીં, તું ન કરતી હું કરી દઈ. કેટલાક દી કરી દે હો. હા તું જા, વાંધો નહીં. હો ની હાસી વાત છે, માથે લીધું તો કરવું પડે. હવે એટલા દીથી આવતું ન રહેવાય. હું હવે મારીને ફોને કેમ કરાવો. એક તો બાતીને ગયો, બે દી મારા હામ મોટું ચડાવીને ફરીએ, બોલીએ એની મારી માં. પાછું ઘડો એક ખાવા જોઈએ. જોતા ખરી કેટલી ખીચડી મૂકી, કાયમ એટલી ખીચડી જોઈએ પાછી. એક તો મોંઘવારીમાં એક જણું આવે ને ભરે ને તોય આપણે મોંઘવારીમાં બહુ અઘરું લાગે. કઈ વાંધો ને બીજું હું હવે નકર કાલ પરમદી ફોન કરી હાલ કર નાખું રોટલા. આવે નહીં કરે બાપુજી. હા ભાઈ બોલ. બાપુજી આજુ છે ને મૂકી માસી ઘર પાસે નીકળતો હતો તો હા હું બે વાત જીત્યો. કાં ભાઈ? કે તમે માથે લીધું ને એને ખાવાનું કયો ને એને તમે ખીચડી દઈ દો, નોલું કરું, રોટલા કરો, હું નહીં કરું. કંઈ નહીં, આપણે એક દી મૂંગી માસીને કહેવાય દઈ જાય, પછી શાંતિથી મૂંગી માસીને કહી દેવાનું કે ના ના હવે છે ને અમે અમારું કરી લેવું. એ જ કહો બાપુજી, ખોટા ખોટા એને હાવુઓમાં બાતના કરાવે એના કરતાં આપણે અહીં હાથે રાંધીને ખાઈ લેવું. કાં થોડા દિવસે એટલે જ કહું ને તને. મૂંગી માસીને કહી દે છે કે ના ના અમે અહીંથી કરી લેવું. હોય તો બાપુજી બાને તેડાવી લઈ. હો ખોટા હેરાન થાઉં તમને. એક તો ઉધરો છે મટી ન ના રે ના આયલા રાખે હમણાં ત્યાં રહેવા દે થોડાક દી શાંતિ. પાછી હશે ટાઈટ એવી છે પાછી. ઓય માં માથું સડ્યું, હા થાકી જઈએ, ખબર નથી પડતી શું કરું. હાથી બાપુજી તમે થોડીક વાર હુઓ, હું વાડીએ જતો આવું. હો ને બધાને પૈસા દેવાના છે ને એ દેતો આવું હિસાબ. હા ને છે ને દૂધ લેતો આવજે મારો દીકરો. સવારમાં સા પીવી હોય, મૂંગી માસી બિસાડા કોઈ સા દેવા આવે. હા હા એ તો બાપુજી હું લેતો આવી. હાથી જા મારો દીકરો. બાપુજી સારું હે ને તો જ જાઉં, એકલા મૂકીને જવા મને પછી અઘરું લાગે. એ ના ના સારું છે. સારું સારું હાલો હું જાઉં. હો જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હાલ તો મમ્મી યાર વાત જ નથી થઈ. હાલ ને વાત કરી લઉં. હાલો હાલો મમ્મી જય શ્રી કૃષ્ણ, સોનલ બોલું. હા હા જય શ્રી કૃષ્ણ. એક તમને આમાં નામ વાંચતા ના આવડે ને કેમ કે કોણ બોલે છે? વાત તો સોનલ જીવો છે. હા માં જય શ્રી કૃષ્ણ. હું કરતી હતી મારી દીકરી? આ રે મમ્મી જો હવે આરામ કરું છું. હાન પડી ગઈ, થાકી ગઈ, સ્કૂલે જાઉં, છોકરાની આવ્યા કવરાવે ને તમને ખબર છે પાછી એટલા ટાઈમથી સ્કૂલે જાતી નહીં તી. એવું આળસ થાય હમણાં તો. સાચી વાત છે માં, જીનકા છોકરા તો કવરાવી દે. તોફાન કરતા હોય ને પછી આપણે ખીજાવાય જાય. બિચારાને ખીજાવું ના હોય પણ એવડા છોકરા સમજાય નહીં મારી દીકરી. તઈ હું કાલ મમ્મીને ફોન નથી દઈ દીધી. હાલ મમ્મીને ફોન કરું. હા આ રહી જો. પછી મમ્મી તમે શું નક્કી કર્યું જલનું ને? મારી દીકરી તને એમ જ પૂછવા ફોન કરતી હતી તો જલનું શું કરવું ને એની તને વાત કહું. કાલ તો છે ને જયદીપ કુટર લઈને જતો તો ને. હા હા મમ્મી છે ને તી ઓલી ઊભી હે કેવી નામ જાનવી. તો જાનવીને છે ને કે કોલેજે જાઉં છું તો જાનવી બેહાડી લઈ ગયો. તાર પપ્પા એમાં ખીજાય લે જયદીપ ને લે તું વાત સાંભળ. એમાં હું વાંધો કા મમ્મી? હવે જલ દેવા જવાનું છે એમાં હું કોઈ વાતું કરે બરાબર ને મમ્મી? ઈ જ કહું ને માં એમાં હું એટલે કહું વેલેરો જલ દેવાઈ જાય ને તો પછી આવ જાવ કરે વાંધો ના વટા મારું વાતું કર ને એમ કે તાર પપ્પા ખરાબ લાગે. ઈ વાત તો સાચી છે મમ્મી તમારી. તો વેલેરું નક્કી કરો તો આપણે પછી વેલેરી તૈયારી કરવી પડશે ને મમ્મી બધી. હા એટલે જ ને. કેમ છે તાર હાહુને થાય છે ને ભાભી મજામાં ને બધા? વળી ક્યારે પૂછતા નથી મારું. ઈ બધાય મજામાં છે ને જો બે દી થયા પેટમાં દુખેથી કંઈ રહેવાતું નથી. ઇન્જેક્શન માર્યા મમ્મી, 2 વાર દવા લઈ આવ્યા તોય મટતું જ નથી. લે પેસોટી નહીં પડી હોય ને, પેસોટી પડી હોય તો દવાથી ન મટે માં. હા તો શું કરવાનું મમ્મી? છે ને ગાગર ભરીને ઈંડોળી પેટ ઉપર રાખીને ગાગર માથે રાખી દેવાય તો છે ને થોડીક વાર એમ રાખીને 10 મિનિટ તો મટી જાય. પછી 2-3 દી એમ કરે ને તો. હા બરાબર. અરે ના ભલે ને દુખે રૂમમાં પડ્યા રે નકર આડા થયા રાખે મમ્મી આખા ઘરમાં. સાચી વાત છે. ઈ તો તારી વાત સાચી છે. પડ્યા રે મજા ના હોય ને તો નકર હક ન દે. અહીં નીતિ હું મમ્મી આજે હું 2-2:30 વાગે આવીને કોઈ રસોઈ નથી કરત. મને તો એવો કંટાળો આવતો તો પછી હું તો સૂઈ ગઈ નાઈ ધોઈને. અત્યારે જો હું રસોઈનું કરી કાલ પેલા મમ્મી યાર વાત કરી લઉં. સાચી વાત છે મારી દીકરી. હું તને એમ પૂછતી હતી સોનલ કે હોનામાં હું દેવું, પડ્યું ઈ પેન્ડલ સેટ દઈ દેવો કે નવો લેવો, શું કરવું? ના રે ના મમ્મી પડ્યો ઈ નથી દેવો મારી ભાભીને. લે
બિચારીને એમ થોડો પડ્યો દેવાય મમ્મી, આપણે તો ઘણું છે, નવો લઈ દે હું. હા તો વાંધો નહીં, ભાઈ સોનલને પૂછી લઉં. જયદીપ એમ જ કહેતો હતો કે મમ્મી નવું દે ને મમ્મી, જૂનું જૂનું હું દેવું, તાર પપ્પા હતા તને ખબર છે, તું કેમ કરે તાર પપ્પા હતા. હા એ વાત સાચી, કે મારી દીકરી રોકાવા કે માં તો આપણે કંઈક તૈયારી કરીએ, તું પૂછી લેજે તાર હાહુને સંદીપને પૂછી લેજે. હા હા મમ્મી પૂછી લે, હવે તો ના આવવા દે એટલે વાત છે, જો ને તે દી ના આવવા દીધી મને, ઓલા આવ્યા ત્યાં એને એમ થાય ને કે જો આવવા નથી દેતા. કઈ વાંધો ના, હવે આવજે ને, હારું પછી જોજો ધક્કા ખાત ને, હારું થાય કઈ નક્કી થઈ ગયું, અસર ચડી ગઈ કા. હા હો મમ્મી, હારું લ્યો મમ્મી હું પછી કરી. હા હવે ફોન રાખું, જય શ્રી કૃષ્ણ, ને પાકું થાય ને એ પછી મને ફોન કરજો ને, આપણે ખરીદી કરવી જોઈએ ને બધી. હા હા એટલે ને, હારું મમ્મી જય શ્રી કૃષ્ણ. હા પછી કરી ફોન હો ને. હા હા માં બધા યાદી દેજે હો માં દીકરી, નહીં છે ને ધીરજ રાખજે, જોર જોરથી કામ ન કરતી, ધોરતી નહીં બહુ કરે બધાય. હા હું કામવાળી રાખી આવે કે નહીં હશે. હા મમ્મી 2-3 દી થી રજા ઉપર હતી, હવે આવશે આજકાલથી. તો હારું માં નકર છે ને થાકી ગઈ માં એટલે કહું તને. હા હા મમ્મી. હા હાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ કોણ વળી ફરવા ગયું? ઓહો પોસ તો જો આપી જાણે, અહીં તો ગામડામાં પોદરા વીણે, જો તો કેવા ફરવા જાય બધાય, આપણે તો નસીબમાં જ કઈ નથી ફરવું નકર હારવું. જો તો કેવી સ્ટાઇલિશ થઈ ગઈ, સ્ટ્રેટ વાળ કરાવ્યા, ઓહો હો હો, જો તો મહારાણી જેમ ત્યાં બેઠી. મારે કા ક્યાંય લઈ ન જાય, બધા એવા હે ઉભા રહીએ. શું કરે છે સોનલ મોબાઈલમાં? લે તમે અહીં પૂગી આવ્યા? હું તો કયું ન આવ્યો, પણ તારું ધ્યાન જ મોબાઈલમાં છે. આથી પડી જ જાવ ને મોબાઈલમાં, ઓલી તો જો ફરવા ગઈ, ગામડાની છે તો લઈ જાય બધે ફરવા, ત્યાં તો પોદરા વીણે ને, અહીં તો જો સ્ટ્રેટ વાળ કરાવ્યા, જો તો ખરી લટુડી પટુડી થઈને ફરવા ગઈ. કયું ના એના સ્ટેટસ જોઉં, જોતા કેવી લાગે. ઈ તો જાય બધાય જાતા હોય, ઈ જાય તો આપણે બધાય જઈ હગીએ, તમને નથી ખબર? જઈ હગીએ ને તો કાં નથી લઈ જતા ક્યાંય, કોક દીક તો ક્યાંક લઈ જાઓ. આ બધી જો જોઈ ગામડાની ફરવા જઈશ તો મને તો લઈ જાઓ. જા હું એક દી હો, નિરાત રાખો. નિરાત જ છે બધી વાતમાં. હવે વાહ ભાભી વાહ જોવે છે કે હું રાંધું, સોનલ આવે ને તો ખબર પડે. હા એને કયો કે આવે હમણાં, હો એની મમ્મી યાર ફોનમાં વાત કરે, એમાં લટકા કરીને ન બોલતો હાલે હો. એમ નહીં, એમ કહું છું કે આવું હમણાં મમ્મીનો ફોન હતો ને એટલે વાત કરતી હતી. તમે મને તેડી ન જવા દીધી, મારા ભાઈ ઘરના જોવા આવ્યા હતા તઈ. ઈ વાતને કેટલા દી થઈ ગયા, હવે શું છે, હવે મૂક ને ઈ વાતને. સારું જાવ, મારા મમ્મીને ફોન હતો કે જલ દેવાને કેદી નક્કી કરું, એટલે હું વાત કરતી હતી, તો એમાંય તમને બર પડે. અરે હું તો મારું છાપું વાંચતો તો મને એ કઈ બર નથી પડતું, એમાં હું વાતું કરીને આખો દી, પણ છે ને ભાભી બોલાવે તને રાંધવા હાટું, એટલે હું આવ્યો તને કેવા. હા નકર થોડા આવો કે શું કરે સોનલ, સોનલ મજા જ કરે હો. સારું જાઓ તમે, હું આવું હાલો. ભેજા મારી કરવી જઈ હોય તઈ. યહાં કલ ક્યા હો કિસને જાના. મેં ગયું ઘડી કઈ બેહવા દે ને, હાવ થાકી ગઈ. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना, अरे उल्ले 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 उल्ले। सोनल હું કરે? આ રહી આરામ ફરમાવતી હતી ભાભી, બોલો. હું એમ કહું છું કે હું રાંધવું છે તેમ કાંઈ હું સોનલને પૂછી લઉં, જે મન થયું. થાકી ગઈ, રાંધી લ્યો. હાથી હું તું હાલ રસોડામાં તો ખબર પડે, તારું ઘર છે તી. હવે ભાભી તમે રહ્યો તી, તમારું ઘર કહેવાય, તમારે જે બનાવી બનાવી લેવાનું. ના રે ના, તમને પૂછવું પડે ને, તમારું ઘર હોય તી. અમે ત્યાં મહેમાન દાખલ બહુ તો થોડોક ટાઈમ. ઈ તો બરાબર, પણ જે ભાવે એ બનાવી નાખો ભાભી. આ તો એવી થાકી ગઈ કે મારાથી જીરી કંઈ કામ નહીં થાય હો. એ બાની મજા નથી, બાય બિસાડા હુતા, હજી પેટમાં નથી મળતું બાને, લે હું કર લેવું. આથી તમે બનાવી નાખો, બા કાનુડા પાસે રહે. જો ભાભી મારે તો જમવું નથી ને, સંદીપ નહીં છે ને આજે સોમવાર છે એટલે એ નહીં જમે, એટલે તમે બધાય છે તે તમે કરી નાખો જમવાનું. હાથી હું કાલ ન કર, સોનલ આવે તો બે જણિયું કરી નાખીએ. મેં સંદીપભાઈને મોકલ્યા હતા, જાવ ને જરીક સોનલ પાસે, તો આવે તો અમે બે કરી નાખીએ. હા તમારે જે ખાવું એ કરી નાખો, અમે તમને રોટલા ભાવે ને, રોટલા લોટ જો છે જ, જાઓ રોટલા ને એવું હોય તો ખીચડી મૂકી દો તમારે ખાવી હોય એટલી. હા તી બરાબર, નકર હાલ ને બે કરી નાખીએ, ઝટ પતી જાય. જો કાનુડો ઉઠીએ તારે જ કરવું જો હો. ના ભાભી આજ તો હું કરવાની જ નથી, આજ તો હું બહુ જ થાકી ગઈ, મારા પગ બહુ દુખે છે. સારું લે હાલ તો હું કરી નાખું હો, કાનુડો ઉઠે તો જરીક જાજે ને પાસે.
ઈ તો બા છે ને બા કરીએ કાનુડા નિસકાવીએ બા અમે હુતા જ છે ને કે જાગી છે બાન તો નીંદર જ આવે ને દવાથી તને નથી ખબર કાલ તું નિહારે વહી ગઈ હતી આખો દી હુતા કાનુડાને રાખ્યો મેં રાંધ્યું ખાધું નામાં હતી તને વાત પૂછમાં પાછી જો ને તમારે કામવાળી નથી આવતી બે દી થયા હા બરાબર ભાભી સારું લે રાંધ લઉં ઓલો ઉઠી જાય તો ક્યાંય નહીં કાનુડો ઉઠે તો તું બે રોટલા કરી નાખજો હું ખીચડી મૂકી દઉં એ બા રાખ્યો હું આજ થાકી ગઈ છું આજ નહીં મેળાવે જો તો પાવર કરે મહારાણી થાકી ગઈ છું નું પગ દુખે છે ને છોકરા થાય ને પછી ખબર પડી આમ કરીને તો હાલે સોનલ આવે તો રાંધીએ રાંધો આ ફેર્યું થકવી દીધા મને હાલે હવે તો રૂબાબ જ કરવો થાકી ગઈ કેટલો ટાઈમ થયા સહન કરું પછી સહન કરવાનું હદ હોય ને આમાં હું સહન કર્યા જ રાખું આ બધાયનું આ તો કેદી જાય કેમ ખબર મને તો જો આરામથી સોફે બેઠી કરવું હોય તો કરે ના કાંઈ નહીં જિંદગી